चलो धोरण 12 विद्यार्थी मित्रों ध्यान रखो। 11मुं चेप्टर आल्कोहोल, फिनोल अने ईथर। आल्कोहोल, फिनोल अने ईथर ની આપણે અહીંયા વાત કરવાની છે। આલ્કોહોલ કોને કહેવાય? તો આર સાથે OH હોય તો એને આલ્કોહોલ કહેવાય અને બેન્ઝીન સાથે OH હોય તો એને ફિનોલ કહેવાય। પછી આને આલ્કોહોલ કહીશું અને આને ફિનોલ। હવે આ જ ફિનોલ અને આલ્કોહોલમાંથી આપણને અહીંથી એચ જાય અને એની જગ્યાએ કોઈ પણ ઘટક જોડાય, દાખલા તરીકે એચ ગયો અને એની જગ્યાએ CH3 આવ્યો। અહીંયા આમાં જાઓ, ROHમાંથી એચની જગ્યાએ CH3 આવે। જુઓ તો એચની જગ્યાએ આલ્કેન આવે, આલ્કેન, તો એને આપણે ઈથર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે અહીંયા વાત કરવાની છે જુદા જુદા સંયોજનોની, તો એની આપણે વાત કરીશું। તો પહેલાં પ્રકાર ખબર પડી ગઈ બધાને। એ જ રીતે આપણે વાત કરીએ કે માનો કે મિથેન છે, મિથેનમાંથી હાઇડ્રોજન દૂર કરો અને એ હાઇડ્રોજનની જગ્યાએ OH આવે તો શું બનશે? મિથેનોલ, મતલબ આલ્કોહોલ। એ જ રીતે અહીંયા પણ શું થયેલું છે કે બેન્ઝીન હોય, અહીંથી હાઇડ્રોજન જાય અને OH આવે તો ફિનોલ બને છે। ઘણા આલ્કોહોલ જો તમને ખ્યાલ હશે, સ્પિરિટ શબ્દ પણ તમે ઉપયોગ કર્યો હશે, એ પણ આલ્કોહોલ છે। ડ્રિંક્સ માટે જે ઇથેનોલનો ઉપયોગ કરીએ છીએ એ પણ આલ્કોહોલ છે। આપણું જે લાકડું છે, કાગળ છે, એની અંદર સેલ્યુલોઝ હોય તો એ સેલ્યુલોઝમાં પણ OH છે, એ પણ આલ્કોહોલ છે। આપણે જે ગ્લુકોઝ લઈએ છીએ ખોરાક તરીકે ઉપયોગમાં, એ પણ આલ્કોહોલ છે। ઘણા પ્રકારના આલ્કોહોલ તમને જોવા મળે છે, પણ એ આલ્કોહોલની અહીંયા આપણે વાત કરવાની છે, એના પ્રકાર વિશે ચર્ચા કરવાની છે। આલ્કોહોલના પ્રકાર પણ હેલો આલ્કેનની જેમ જ અહીંયા આપણે એની ચર્ચા કરવાની છે। તો જો તમને ખ્યાલ છે, હેલો આલ્કેનમાં પહેલો પ્રકાર આપણે આ રીતે જોયો હતો, OH જે કાર્બન સાથે જોડાયેલો હોય એ sp3 સંકરણ ધરાવતો હોય। બીજો પ્રકાર શું જોયો હતો કે Cl હતું, ત્યાં અહીંયા OH છે, જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp2 હોય। sp2 સંકરણ મતલબ દ્વિબંધ ધરાવતો હોય, sp3 મતલબ સિંગલ બંધવાળો હોય। આના આધારે આપણે પ્રકાર જોયા હતા। જો તમને અહીંયા યાદ હોય તો આલ્કાઇલ હેલાઇડના કેટલા પ્રકાર હતા? 3। કયા કયા? આલ્કાઇલ હેલાઇડ, બેન્ઝાઇલ હેલાઇડ અને એલાઇલિક હેલાઇડ। તો અહીંયા પણ આપણે આલ્કોહોલના પ્રકાર જોવાનો છે। તો પહેલો અહીંયા જે આવશે એ 3 પ્રકારના આલ્કોહોલ હશે, એટલે કે સાદા આલ્કોહોલ તરીકે પણ ઓળખી શકાય। 3 પ્રકારનો એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ। જોઈએ અહીંયા OH, તો આ OH કેટલા કાર્બન સાથે જોડાયો? આ OH આ જે કાર્બન સાથે જોડાયો એ એક જ કાર્બન સાથે જોડાયો, માટે એને કહીશું પ્રાથમિક આલ્કોહોલ। હેલાઇડની જેમ જ OH, તો અહીંયા OH જે કાર્બન સાથે જોડાયો એ 2 કાર્બન સાથે જોડાય, જુઓ, માટે આને દ્વિતીયક કહેવાય। એ જ રીતે 3 ઘટક સાથે જોડાય, આમ
તમે જોઈ શકો છો. તો આ કાર્બન 3 કાર્બન સાથે જોડાયો માટે એને તૃતીયક હેલાઇડ કહેવાય. એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ. ચલો ત્યારબાદ વાક્ય રચના ધ્યાન રાખજો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ. હવે વાત કરવાની છે એમાં બીજો પ્રકાર. જો તમને યાદ હોય તો એલાઇલિક હેલાઇડ. અને ત્રીજો પ્રકાર છે એનો બેન્ઝાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ એટલે શું? તો OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ સિંગલ બંધવાળો હોવો જોઈએ, પણ એનું બાજુનો જે કાર્બન છે એ દ્વિબંધવાળો હોવો જોઈએ. તો એને અહીંયા હેલાઇડ શબ્દ નહીં, બેન્ઝાઇલ આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ. OH હોય એટલે આલ્કોહોલ કહેવાય. તો આને કહેવાય એલાઇલિક આલ્કોહોલ. તમે અહીંયા પણ જોઈ શકો છો. આ પણ એક પ્રકારનો એલાઇલિક કહેવાય, કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ સિંગલ બંધ હોય અને પાડોશીમાં દ્વિબંધ આવે, પાડોશીમાં દ્વિબંધ, તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. એલાઇલિક હેલાઇડના પાછા પેટા પ્રકાર હોઈ શકે, ધ્યાન રાખજો. દાખલા તરીકે વાત કરું તો આ એલાઇલિક હેલાઇડ પ્રાથમિક પ્રકારનો છે. જુઓ, આ OH જે કાર્બન સાથે જોડાયો એ એલાઇલિક તો ખરો જ, દ્વિબંધ છે એટલે, પણ એક જ કાર્બન સાથે છે એટલે એને પ્રાથમિક કહેવાય. આ જુઓ, અહીંયા આ જે કાર્બન છે એ બાજુમાં દ્વિબંધ આવે. જુઓ, પણ આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો? તો 2 કાર્બન, એક આ છે અને એક આ છે. તો આ એલાઇલિક હેલાઇડ દ્વિતીયક પ્રકારનો છે. એ જ રીતે આપણે જોઈએ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો CH2OH હોય અને એની સાથે બેન્ઝીન હોય. એટલે વાક્ય રચના ધ્યાન રાખવાનું. બેન્ઝીન પાડોશીમાં આવે તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. ખબર પડી ગઈ? શું બોલાય? બેન્ઝાઇલિક હેલાઇડ. એ તમારે ધ્યાન રાખવાનું છે. બેન્ઝાઇલિક હેલાઇડ અહીંયા જો બીજો દોરું છું, સમજવાનો પ્રયત્ન કરજો. જો આ પણ બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય, કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ સિંગલ બંધ અને એની પાડોશીમાં એટલે કે બાજુમાં બેન્ઝીન વલય આવ્યો તો એને બેન્ઝાઇલિક હેલાઇડ. આ પણ બેન્ઝાઇલિક હેલાઇડ, પણ આ દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય અને આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય, કારણ કે OH જે સાથે જોડાય છે એ સિંગલ કાર્બન છે. જો અહીંયા એ આ CH એ જે સાથે જોડાય એક જ કાર્બન સાથે જોડાય તો એને કયો કહીશું? પ્રાથમિક બેન્ઝાઇલ હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલ હેલાઇડ. અને અહીંયા ત્રીજો દોરું છું, ધ્યાન રાખજો. તમે અહીંયા જોઈ શકો છો, OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 3 કાર્બન સાથે જોડાય. જો તો મતલબ એને શું કહેવાય? તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આ રીતે બેન્ઝાઇલ આલ્કોહોલ હેલાઇડની જેમ જ કોઈ જ ફેરફાર નથી. ધ્યાન રાખજો. ખબર પડી ગઈ? ચલો જોઈએ હવે. એ જ રીતે આના આધારે 2 જ પ્રકાર હતા. એક વિનાઇલ હેલાઇડ
વિનાઇલ એલાઇડ, પણ અહીંયા આલ્કોહોલ છે તો વિનાઇલ આલ્કોહોલ. અને બીજું બી, બીજું શું આવશે બીમાં? અને ફિનોલ સંયોજનો આવે, બે પ્રકાર, ડિફરન્ટ ધ્યાન રાખજો. વિનાઇલ મતલબ OH, જે કાર્બન સાથે જોડાયેલો એ દ્વિબંધ હોય, સમજી લેજો, તો એને વિનાઇલ કહેવાય. જો ડાયરેક્ટ દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો એને વિનાઇલ કહેવાય. અને દ્વિબંધ અહીંયા જોઈ શકો, દ્વિબંધ પાડોશીમાં આવે તો એલાઇલિક આલ્કોહોલ કહેવાય. તો આપણે આની વાત કરી. ફિનોલ એટલે OH ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો હોય, OH ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો તો ફિનોલ, પણ બેન્ઝીન પાડોશીમાં આવે તો બેન્ઝાઇલ, બેન્ઝીન પાડોશીમાં આવે તો બેન્ઝાઇલ. આ બંનેનું પણ ધ્યાન રાખજો. ટોટલ 5 પ્રકાર. હવે એક આનું બીજું ઉદાહરણ લખું છું. ચલો, કયો પ્રકાર કહેવાય આમાં? તો ડાયરેક્ટ દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયો તો એને શું કહીશું? વિનાઇલ. દ્વિબંધ પાડોશીમાં આવે તો એલાઇલિક. એટલે ટોટલ 5 પ્રકાર તમારે યાદ રાખવાના છે. બરાબર? ચલો ફરીથી, ડાયરેક્ટ દ્વિબંધ સાથે હોય તો વિનાઇલ, પાડોશીમાં દ્વિબંધ તો એલાઇલિક, ડાયરેક્ટ બેન્ઝીન સાથે ફિનોલ, પાડોશીમાં બેન્ઝીન તો બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આના આધારે તમને એના પ્રકારની સમજ પડવી જોઈએ કે કયા પ્રકારના આલ્કોહોલ છે. ચલો, એમાં આ પણ મહત્ત્વ ધ્યાન રાખજો, આનું પણ એટલું જ મહત્ત્વ છે. ચલો, અહીંયા આપણે કોયડો 11.1 જોઈએ. તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો આલ્કોહોલ છે, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એ જોઈએ. તો OH આ કાર્બન સાથે જોડાયો તો એની સાથે એક જ કાર્બન છે જુઓ, તો એને શું કહેવાય? પ્રાથમિક. હા, આની સાથે 3 છે, આની વાત કરવાની જ નથી. OH જેની સાથે જોડાયેલો હોય એની જ વાત કરવાની છે, તો એ પ્રાથમિક છે. ચલો, આને કયો કહેવાય? તો એલાઇલિક. એલાઇલિક હેલાઇડ. કયા પ્રકારનો? એલાઇલિક હેલાઇડ. પણ એલાઇલિકમાં પણ કયો? તો OH અહીંયા જોડાયો, એની સાથે એક જ કાર્બન છે એટલે એને કહીશું પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. આલ્કોહોલ જો ભૂલથી શબ્દ એલાઇડ બોલાઈ જાય તો પ્રશ્ન એક જ છે કે આની આગળનું ચેપ્ટર જે ચલાય તો એલાઇડવાળું હતું એટલે શબ્દો થોડાક એના આવે છે. ચલો, અહીંયા તો જો OH જે કાર્બન સાથે જોડાયો છે એની બાજુમાં બેન્ઝીન છે એટલે એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. પણ બેન્ઝાઇલિક હેલાઇડમાં કયો? તો જો આ કાર્બન 2 કાર્બન સાથે જોડાય, જુઓ 2 કાર્બન સાથે જોડાયો એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. અહીંયા જાઓ તો OH જે કાર્બન સાથે જોડાય એક જ કાર્બન છે તો એને ખાલી પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. OH જે કાર્બન સાથે જોડાયેલો છે એની બાજુમાં બેન્ઝીન છે ના, જો આમાં ફેર છે. જો OH જે કાર્બન સાથે જોડાય બાજુમાં બેન્ઝીન, અહીંયા પાડોશી, એના પાડોશીમાં બેન્ઝીન છે, એ
જો OH જે કાર્બન સાથે જોડાયો એના બાજુના કાર્બન સાથે બેન્ઝીન છે તો આને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય નહીં. તો હવે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, તો આ કેટલા કાર્બન સાથે જોડાયો તો 2, તો એને આપણે શું કહીશું? દ્વિતીયક. ચલો તો આ જે કાર્બન સાથે જોડાયો એની બાજુમાં દ્વિબંધ છે. જુઓ, તો બાજુમાં દ્વિબંધ હોય તો એલાઇલિક આલ્કોહોલ, અને એ 3 કાર્બન સાથે છે. જો 1, 2, 3, એટલે એને શું લખાય? તૃતીયક, એલાઇલિક આલ્કોહોલ. તો શું બોલીશું? તૃતીયક એલાઇલિક આલ્કોહોલ. જો અહીંયા આ સાદો આલ્કોહોલ કહેવાય. આવો એકલો હોય ને મિથેનોલને સાદો આલ્કોહોલ કહેવાય. આ પ્રાથમિક, આ દ્વિતીયક, આ પણ પ્રાથમિક થશે. જો આ દ્વિતીયક થશે. આ OH આની સાથે જોડાય, 2 જોડાય, દ્વિતીયક. આ કયો થશે? તો આ કાર્બન 3 સાથે જોડાય, તૃતીયક. તો એ રીતે એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા જુઓ, આ OH આ કયા પ્રકારનો આલ્કોહોલ કહેવાય? તો એ દ્વિતીયક કહેવાય. કે આ OH જે કાર્બન સાથે જોડાયો એ 2 સાથે જોડાયો, તો આ દ્વિતીયક કહેવાય. આ પણ દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. હવે જોઈએ IUPAC નામકરણ. તો OH હોય તો IUPAC નામકરણ પ્રમાણે ઓલ પ્રત્યય લાગે છે. અને જો OHને શાખામાં ગણો, તો હાઇડ્રોક્સી શબ્દ વપરાય. જો આમ લખ્યું અને આમ કર્યું, એનો ડિફરન્સ શું? જો નામની પાછળ લગાડવું હોય તો ઓલ લાગે, નામની આગળ લખવું હોય તો હાઇડ્રોક્સી લાગે. એ IUPAC નામકરણ છે. સામાન્ય નામકરણની પણ થોડીક વાત કરી લઈશું જોડે જોડે. દાખલા તરીકે CH3OH છે, તો સામાન્ય નામ 1-2 વાર જ પ્રેક્ટિસ કરીશું, બહુ જરૂર નથી. મિથાઇલ આલ્કોહોલ પાછળ નામ બોલાતું, મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ. તો આવું જ્યાં પણ આલ્કોહોલ નામ બોલાય, આલ્કોહોલ જ્યાં પણ શબ્દ બોલાય, એ નામની પાછળ એ બધા સામાન્ય નામ કહેવાય. ઓકે, વધારે પ્રેક્ટિસ કરતો નથી, તમને ખ્યાલ આવી જ જવું જોઈએ. CH3CH2OH, તો આને શું કહેવાય? ઇથાઇલ આલ્કોહોલ. પણ આપણે સામાન્ય નામની ચર્ચા કરતા નથી. IUPACમાં ઓલ લગાડો તો શું થશે? ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. એ રીતે તમારે ક્રમ આપવાનો છે. ચલો, આનું નામ શું થશે? 1, 2, 3. તો શું થશે? 3 તો પ્રોપેન, 2 ઉપર છે એટલે 2 ઓલ. જો ઇથેનમાં કોઈ ફરક પડતો નથી. યાદ રાખજો, 1 ઉપર હોય ત્યાં મોટા ભાગે આપણે 1 ઓલ લખતા નથી. એટલે ન લખ્યો એનો મતલબ શું સમજવાનો? દાખલા તરીકે તમને એમ કીધું પ્રોપેનોલ, તો આનો અર્થ એવો છે કે OH ક્યાં છે? પહેલા કાર્બન ઉપર છે, તો થયું પ્રોપેનોલ. કોઈ પણ રીતે નામકરણ કરી શકાય. હજુ IUPAC નામકરણ હેલો આલ્કેનની જેમ જ છે, કોઈ જ ફેર પડતો નથી. એ આવડ્યા એટલે આ પણ તમને આવડે જ. ચલો, શું થશે અહીંયા નામકરણમાં?
તો 1 2 3 શું થશે 2 મિથાઇલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 ઓલ. તો આ રીતે નામકરણ થાય. જો 2 OH આવે તો એને ડાયલ કહેવાય, 3 OH આવે તો એને ટ્રાયલ કહેવાય. દાખલા તરીકે ધ્યાન રાખજો. તો શું થશે અહીંયા 1 2 ઇથેન 1 2 ડાયોલ. આનું શું થશે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. તો આ રીતે એનું નામકરણ થાય. પણ આ બી એવા છે કે એના સામાન્ય નામ પણ તમારે યાદ રાખવા પડે. સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ. આનું સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ. શું ઇથિલિન ગ્લાયકોલ શબ્દ ધ્યાન રાખજો. સૂત્ર પણ કોઈ વખત C2H6O2 હોય ઇથિલિન ગ્લાયકોલ. આનું નામ છે ગ્લિસરોલ. ગ્લિસરોલ આ એટલા પ્રચલિત નામ છે એટલે ઘણીવાર આ નામની જગ્યાએ આ નામનો પણ ઉપયોગ તમને જોવા મળતો હોય છે. એટલે આમાં થોડું ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ આપણે સાયક્લોહેક્ઝેન ઉપર. તો આનું નામકરણ કરવું તો શું બોલાય સાયક્લોહેક્ઝેનોલ. અને સાયક્લોપેન્ટેનોલ કહેવાય. કોઈ ફેર પડતો નથી, પણ અહીંયા માનો કે કોઈ ઘટક મૂક્યું, અહીંયા આમ મૂક્યું, તો આપણી રીતે નામકરણ કરવાનું 1 2 3. તો શું થશે 3 ક્લોરો 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. તો એને કહેવાય 3 ક્લોરો 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. તો એ રીતે નામકરણ કરવાનું છે. તમારે નામકરણમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો જોઈએ. હવે બેન્ઝીન સાથે OH હોય તો એને ફિનોલ કહેવાય. ધ્યાન રાખજો. OH સાથે CH3 આવ્યું, OH સાથે CH3 આવ્યું તો આને શું કહીશું આપણે 2 મિથાઇલ ફિનોલ. બેન્ઝીન ઉપર એકલો OH હોય એટલે એને શું કહેવાય ફિનોલ. બરાબર. પણ જો OH અને CH3 આવે, CH3 અને OH આવે એને ક્રેસોલ કહેવાય. આ સામાન્ય નામ છે ક્રેસોલ. પણ CH3 ક્યાં છે ઓર્થો સ્થાને છે તો એને ઓર્થોક્રેસોલ કહેવાય. વાક્યરચના ધ્યાન રાખજો. બીજું દોરું છું એટલે વધારે ખ્યાલ આવે. OH અને અહીંયા CH3 છે. તો આને પણ પહેલાં જેમ લખવું હોય તો 3 મિથાઇલ ફિનોલ તો ખરો જ, 3 મિથાઇલ ફિનોલ અથવા બરાબર, અથવા આને ક્રેસોલ પણ કહેવાય. એટલે શબ્દો ક્રેસોલ એવો શબ્દ બહુ યાદ રાખજો, કારણ કે ઘણીવાર ક્રેસોલ શબ્દ વાપરી નાખશે. પણ અહીંયા ક્યાં છે આ
મેટા સ્થાન ઉપર તો મેટાક્રેસોલ, પેરા સ્થાન ઉપર હોય તો પેરાક્રેસોલ. એ જ રીતે એટલે કે OHCH3 તો ક્રેસોલ, OHCH3 તો ક્રેસોલ, OHCH3 તો ક્રેસોલ શબ્દને મગજમાં નાખજો. હવે વાત કરવાની છે કે બેન્ઝીન ઉપર 2 OH આવે તો શું થાય. પણ 2 OH ના 3 પ્રકાર છે. જુઓ, ઓકે, 3 પ્રકાર સાથે સાથે આનું નામ લખવું હોય તો શું થાય. બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ, બેન્ઝીન 1,4 ડાયોલ. ડાયોલ, ડાયોલ એટલે 2 આલ્કોહોલ છે એટલે આનું નામ શું આપ્યું. બેન્ઝીન 1,2 ડાયોલ. એ રીતે આના માટે 1,3 1,4. પણ આના નામ IUPAC કરતાં વધારે એના સામાન્ય નામથી વધારે ઓળખાય છે. એટલે આનું નામ છે કેટેકોલ, કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ. ફરીથી કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. 2 OHના 3 પ્રકાર. કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. તો આમ એના કેટલા પ્રકાર થશે. 3 પ્રકાર જોવા મળશે. જો OHCH3 આવે તો ક્રેસોલ, 2 OH આવે તો એના આધારે 3 પ્રકાર કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ. આને તમારે ધ્યાનમાં રાખવાનું છે ને રાખવાનું છે. જો ધ્યાનમાં ના રાખ્યું તો 100% તકલીફ રહેશે. એમાં રિસોર્સિનોલ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે એટલે તમારે શબ્દો ધ્યાનમાં રાખવાના છે. આના ફરીથી હમણાં ચર્ચા કરું જ છું તમારી સામે. હવે જોઈએ ઈથરનું નામકરણ. ઈથરના નામકરણમાં કઈ રીતે હોય તો CH3 અને ઓક્સિજનની આજુબાજુ 2 ઘટકો હોય. પહેલાં સામાન્ય નામની વાત કરીએ તો સામાન્ય નામમાં શું થતું. મિથાઇલ, મિથાઇલ એટલે 2 ભેગા થયા ડાય મિથાઇલ ઈથર, ઈથર શબ્દ વપરાતો. એ જ રીતે CH3, CH2, OCH3 છે તો આમાં શું થતું. મિથાઇલ, આ બાજુ ઇથાઇલ, મિથાઇલ, ઇથાઇલ, ઈથર. તો એનો સામાન્ય નામકરણ તરીકે એને ઓળખવામાં આવતું હતું. એ જ રીતે બેન્ઝીન ઉપર હોય. આમ જો આ બેન્ઝીન OCH3 તો આને શું બોલાય. મિથાઇલ, બેન્ઝીન હોય શાખામાં તો એને ફિનાઇલ, મિથાઇલ, ફિનાઇલ, ઈથર. એટલે કે જ્યાં ઈથર શબ્દ આવે એ એના સામાન્ય નામ થાય. પણ IUPAC નામમાં ઈથરની જે નામકરણ છે ઓક્સી પ્રત્યય લગાડવાનો છે. ઓક્સી, મિથેન સાથે હોય તો મિથોક્સી, પ્રોપેન સાથે હોય તો પ્રોપોક્સી. તો એ રીતે આપણે નામકરણ જોવાનું છે. તો જો ઓ હંમેશા નાના ઘટક સાથે જોડાયેલો રહે, નાના ઘટક સાથે એટલે આની સાથે. ઓકે, તો એને આપણે શું કહીશું. મિથોક્સી, મિથોક્સી એટલે કે હંમેશા ઈથર શાખામાં જ ગણાય અને શાખા હંમેશા નામની આગળ લખાઈ. જુઓ મિથોક્સી, મિથોક્સી
પણ કોની સાથે જોડાયો? મિથેન સાથે. એ જ રીતે આ O કોની સાથે ગણવાનો? ઈથર નાના સાથે. એટલે આ એક શાખા થઈ ગઈ. એ શાખાનું નામ શું છે? મિથોક્સી. કોની સાથે જોડાયો? ઇથેન સાથે. ચલો અહીંયા જુઓ, આને લગાડો તો મિથોક્સી અને કોની સાથે જોડાયો? બેન્ઝીન સાથે. બેન્ઝીનને શાખામાં નથી લીધી, ધ્યાન રાખજો. એટલે તમારે શું યાદ રાખવાનું છે કે ઓક્સી એટલે કે ઈથર નાની શૃંખલા સાથે જોડાયેલો હોય. બીજું લખું છું, ખ્યાલ આવશે તમને. જુઓ, આ લખ્યું તો આ ગમે તેની સાથે જોડો, આની સાથે લઈ લો તો આ શાખામાં કહેવાય. ઈથર શાખામાં હોય અને શાખામાં એનું નામ શું કહેવાય? ઇથેન સાથે ઓક્સી, ઇથોક્સી. ઇથોક્સી કોની સાથે જોડાયો? ઇથેન. ઇથોક્સી ઇથેન. જોજો, CH3 CH2 O CH2 CH2 CH3 મૂકો તો શું થશે? આનું જુઓ તો આ બે શાખા, આ અને આ, તો નાની શાખા સાથે જોડાય તો એને કહેવાય ઇથોક્સી અને પ્રોપેન. ઇથોક્સી પ્રોપેન. તો આ રીતે એને તમે સમજી શકો છો. કોઈ પણ પ્રકારે તમારે ધ્યાન રાખવાનું છે. C6H5O C2H5, તો આને કહેવાય બેન્ઝીન કહેવાય. અને એની સાથે આ શાખામાં કહેવાય. તો શાખામાં શું કહીશું? ઇથોક્સી બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? તો આ રીતે નામકરણ થશે. હજુ મોટું આપણે લઈશું, બરાબર? હવે વાક્ય રચના ધ્યાન રાખવાની છે તમારે. બીજા ઉદાહરણ જોઈએ. ચલો કઈ રીતે કરીશું? તો આપણને ખબર છે, તો આને શું કહેવાય? મિથોક્સી. મિથોક્સી. પણ એ મિથોક્સી કયા કાર્બન ઉપર છે? શાખાની જેમ જ. પેલો ક્લોરીન હોય તો 2 ક્લોરો નથી કરતા, તો 2 મિથોક્સી. ક્યાં જોડાયો? પ્રોપેન સાથે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. જોઈએ જો, બેન્ઝીન સાથે, સોરી ફરીથી એકવાર, 2 મિથોક્સી, 2 મિથો એટલે બીજા ઉપર છે પ્રોપેન. આ બેન્ઝીન સાથે છે. હવે બીજા ઉદાહરણ લખીએ. O તો કઈ રીતે નામકરણ કરશો? આનું નામકરણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આનું નામકરણમાં બે રીતે કરી શકાય. જો આને આની સાથે લો, આની સાથે, બરાબર, તો 1 2 3 4, તો આને શું કહેવાય? બ્યુટોક્સી. બ્યુટોક્સી 4 હોય, જેમ મિથોક્સી, ઇથોક્સી, પ્રોપોક્સી, બ્યુટોક્સી. પણ બ્યુટોક્સીમાં પાછો 2 પર શું છે? મિથાઇલ છે. એટલે એને તમારે શું કરવું પડે? તો તમે અથવા અહીંથી આમ જાઓ તો 1 2 3 ઉપર કહેવાય. તો શું થશે? 3 મિથાઇલ બ્યુટોક્સી. 3 મિથાઇલ બ્યુટોક્સી. તો કોની સાથે જોડાયો? બેન્ઝીન સાથે. તો 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન.
આવું ને આવું હજુ એક દોરું છું, થોડું વધારે ડિટેલમાં તમારે સમજવાનો પ્રયત્ન કરજો. સાત છે. તો અહીંયા નામકરણમાં તમે બે રીતે કરી શકો. તો આને શું કહેવાય? હેપ્ટોક્સી. સાત હોય તો હેપ્ટેન કહેવાય કે ના કહેવાય? હેપ્ટોક્સી બેન્ઝીન. અથવા જો આની શાખામાં ગણો, આની શાખામાં, તો બેન્ઝીનની ઓ હોય તો એને ફિનોક્સી કહેવાય. ફિનોક્સી. ફિનોક્સી શું બોલાય? ફિનોક્સી. હેપ્ટેન. પણ ફિનોક્સી હેપ્ટેનના કયા કાર્બન ઉપર છે? આ શાખા કયા કાર્બન ઉપર આવી? પહેલા કાર્બન ઉપર. તો 1 ફિનોક્સી હેપ્ટેન. એ જ રીતે આનું પણ તમારે એ જ ફોલો કરવું હોય તો આ રીતે કરી શકો. 1 2 3 4. તો શું થશે? 1 ફિનોક્સી, 1 ફિનોક્સી, 3 મિથાઇલ બ્યુટેન, 1 ફિનોક્સી, 3 મિથાઇલ, 1 2 3 4 બ્યુટેન. તો આ રીતે એનું નામકરણ થશે. જેમ આલ્કોહોલ 2 હતા તો ડાયોલ, અને અહીંયા 2 હોય ઓક્સી તો ડાયોક્સી, 3 હોય તો ટ્રાયોક્સી. ઉદાહરણ જુઓ. OCH3, CH2, CH2, OCH3. ઈથરને શાખામાં જ ગણાય, આટલું મગજમાં નાખવાનું. તો આ મિથોક્સી, આ મિથોક્સી. 1 2. તો શું થશે? 1 2 ડાય મિથોક્સી. ક્યાં જોડાયા? ઇથેન સાથે. 1 2 ડાયમિથોક્સી ઇથેન. જો 3 હોય તો ટ્રાયોક્સી કહેવાય. કોઈ ફેર પડતો નથી, ધ્યાન રાખજો. કોઈ જ ફેર પડતો નથી, પણ તમારે ધ્યાન રાખવાનું છે. જો અહીંયા તો અહીંયા કેટલી શાખા થઈ? 3. આ 1 પર 2 મિથાઇલ, મિથાઇલ. 2 પર શું થશે? તો ઇથોક્સી શાખા થશે. તો શું થશે? 1 2 ડાય મિથાઇલ, સોરી 1 1 1 1 ડાયમિથાઇલ, 2 ઇથોક્સી. અને આને શું કહેવાય? સાયક્લો હેક્ઝેન. ઓકે. પણ ઇથોક્સી પહેલાં લખાય, કારણ કે ઈ પહેલાં આવે, મિથાઇલમાં એમ પછી આવે. હકીકતમાં આ વાક્ય પહેલાં લખવું પડે અને એના પછી આ આવે. પહેલાં પછી એમ. અંગ્રેજી મૂળાક્ષરોને ધ્યાનમાં રાખીને નામકરણ થાય. ચલો અહીંયા જુઓ. બેન્ઝીન ઉપર OCH3, OCH3 આવ્યું. તો આને શું કહેવાય? તો 1 2 ડાય મિથોક્સી ક્યાં છે? બેન્ઝીન સાથે છે, તો બેન્ઝીન. 1 2 ડાયમિથોક્સી બેન્ઝીન. તમને એ રીતેનું નામકરણ આવડતું હોવું જોઈએ. ચલો હવે આપણે આનું નામકરણ જોઈશું. ધ્યાન રાખજો. ચલો આનું નામકરણ. તો 1 2 3 4 5. આ શાખામાં, આ પણ શાખામાં, આ શાખામાં, એટલે ક્લોરો પહેલાં બોલાય, એટલે 4 ક્લોરો, 2 3
2 3 ડાય મિથાઇલ, 5 છે પેન્ટેન, 1 ઓલ. ઓકે, ચલો આ ઈથર છે તો એને શાખામાં ગણાય તો શું થશે? ઇથોક્સી. પણ ઇથોક્સી ક્યાં છે? 1 2 3 બીજા કાર્બન ઉપર, તો 2 ઇથોક્સી પ્રોપેન. ચલો આનું નામકરણ, તો આ 1 2 તો શું થશે? 2 ઇથોક્સી, 1 નાઇટ્રો સાયક્લો હેક્ઝેન. ચલો આનું નામકરણ ડાયરેક્ટ બોલીશ, ધ્યાન રાખજો ક્રમ આપીને. 1 2 3 4 5 6 તો શું થશે? 2 6 2 6 જો 2 6 ડાયમિથાઇલ ફિનોલ. ધ્યાન રાખવાનું. ચલો હવે અહીંયા આપણે જોઈએ નામકરણ કઈ રીતે કરીશું. તો OH હોય ત્યાંથી ક્રમ અપાય. 1 2 બે આપી દીધા. હવે આ 3 અને આ 4 ક્લોરીન અને OH લાઇનમાં જ લેવા પડે. OH અને ક્લોરીન લાઇનમાં લેવા પડે. તો 1 2 3 4 એટલે આ એક શાખા થઈ, આ પણ એક શાખા થઈ. જુઓ તો શું થશે? અહીંયા 3 અહીંયા લખું છું, ધ્યાન રાખજો. તો 4 ક્લોરો 3 ઇથાઇલ અને 2 2 ઉપર આ શાખા છે જો આ, તો એને આઇસોપ્રોપાઇલ કહેવાય. તો 2 આઇસોપ્રોપાઇલ અને 1 2 3 4 તો બ્યુટેન, 1 ઓલ. થઈ ગયું? તો આ રીતે એનું નામકરણ થશે. ચલો અહીંયા નામકરણમાં તો આને 1 2 3 4 5 6 લાંબામાં લાંબી, એક આ શાખા થઈ અને એક આ શાખા થઈ. તો CH3 આવ્યા કોના ઉપર? તો બીજા ઉપર અને પાંચમા ઉપર. 2 5 ડાય મિથાઇલ. પછી 1 2 3 4 5 6 તો હેક્ઝેન. અને OH ક્યાં ક્યાં છે? 1 ઉપર અને 3 ઉપર. તો 1 3 ડાયોલ. 1 2 3 તો 3 બ્રોમો સાયક્લો હેક્ઝેનોલ. આ ના હોત તો શું બોલાય? સાયક્લોહેક્ઝેનોલ. તો 3 બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ. 1 2 3 4 5 6. જો OH ને આગળ લખવું ને તો 3 હાઇડ્રોક્સી પણ લખાય, આગળ પણ લખાય 3 હાઇડ્રોક્સી હેક્ઝેન 1 ઇન. 3 હાઇડ્રોક્સી હેક્ઝેન 1 ઇન. અથવા શું લખાય બીજું? તો હેક્ઝેન 1 ઇન અને 3 ઓલ પણ લખાય. ચલો 1 2 3 4 તો 2 બ્રોમો 3 મિથાઇલ સોરી 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ અને 2 ઇન. જો ઓલ આગળ લખો
તો આગળ શું લખવું? 1 હાઇડ્રોક્સી. OH ને આગળ લખવું હોય તો હાઇડ્રોક્સી શબ્દ વાપરી શકાય. તો આ રીતે આનું પણ નામકરણ થશે. હવે સ્વાધ્યાયના નામકરણ જોઈએ આપણે. તો સ્વાધ્યાયના નામકરણમાં પણ ધ્યાન રાખજો, ક્રમ આપવાનો 1 2 3 4 5. તો શું થશે? કઈ કઈ શાખા? તો 1 2 3 શાખા. તો શું લખાય? 2 2 4 2 2 4 ટ્રાય મિથાઇલ. પેન્ટેન 3 ઓલ 3 ઓલ. આ રીતે થશે. ચલો એ જ રીતે આનું નામકરણ. તો 1 2 3 4 5 6. ખોટું કર્યું. ક્રમ અહીંથી આપવું પડે. OH આ બાજુથી વધારે નજીક છે જુઓ. તો 1 2 3 4 5 6 7. તો શું થશે? 2 હાઇડ્રોક્સી. જો હાઇડ્રોક્સી પણ લખો તો નામ આગળ લખાય, પણ આપણે એવું જરૂર નથી. અહીંયા શું લખીશું? 5 ઇથાઇલ. 5 ઇથાઇલ. હેપ્ટેન 2 4 ડાયર. ચલો એ પણ આ રીતે આવડશે નામકરણ. આનું પણ આવડશે. ચલો આનું સામાન્ય નામ, આનું નામ શું થશે? તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ, જેને આપણે ગ્લિસરોલ પણ કહેતા હતા. ચલો આનું નામ શું થશે? આને 1 કહેવાના, આને 2. 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ અથવા ક્રેસોલ કહેતા, તો ઓર્થોક્રેસોલ, પેરાક્રેસોલ. ચલો આનું નામકરણ 1 2 3 4 5 6. તો શું થયું? 2 5 ડાય મિથાઇલ. 1 ઉપર છે એટલે ફિનોલ. આને એ જ થશે. શું કરવાનું નામકરણમાં? 1 2 3 4 5 6. તો શું થશે? 2 6 ડાય મિથાઇલ ફિનોલ. આ ઇથર છે. તો મિથોક્સી પણ કયા કાર્બન ઉપર છે? શાખા જ ગણાય. સોરી, આમ 1 2 3 આમ. તો 1 મિથોક્સી 2 મિથાઇલ. આ 2 મિથાઇલ પ્રોપેન. ઓકે, આ પેલા જેવું છે, હેપ્ટેન છે. એટલે આપણે મોટી શાખા તરીકે ગણવી તો 7 કાર્બન, આ 6 કાર્બન છે. એટલે આને ફિનોક્સી કહેતા હતા. ઓ આની સાથે લો તો પણ ફિનોક્સી કયા કાર્બન ઉપર? 1 ઉપર. 1 ફિનોક્સી હેપ્ટેન. એ જ રીતે આ શાખામાં કહેવાય. ક્રમ આપવાનો 1 2 3 4. તો 2 ઇથોક્સી 2 ઇથોક્સી બ્યુટેન. ઓકે, તો આ રીતે એનું નામકરણને આપણે જોઈ ગયા. હવે ઉલટું પણ જોઈએ. ચલો ઉલટું પણ આપણે ચર્ચા કરીશું. ધ્યાન તમારે રાખવાનું છે. જો પહેલો જ બ્યુટેન. બ્યુટેન એટલે 1 2 3 4 કાર્બન. 2 મિથાઇલ 2 ઓલ. આમ હાઇડ્રોજન ગોઠવી દો. CH3 CH2 CH3.
ચલો અહીંયા 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ એટલે પ્રોપેન એટલે કેટલા કાર્બન? 3 કાર્બન. ફિનાઇલ એટલે બેન્ઝીન હોય, ફિનાઇલ મતલબ બેન્ઝીન 1 ઉપર, પ્રોપેન 2 ઓલ એટલે 2 ઉપર OH, 2 થયા એટલે 2 હાઇડ્રોજન, 3 થયા એટલે 1 હાઇડ્રોજન, 3 થઈ ગયું. આ રીતે તમને બનાવતા આવડતું હોવું જોઈએ. ચલો આ જોઈ લઈએ હવે. હેક્ઝેન. હેક્ઝેન મતલબ 6. હેક્ઝેન એટલે 1 2 3 4 5 6. પછી જોઈએ 3 5 પર મિથાઇલ. પછી 1 3 5, 1 ઉપર, 3 ઉપર અને 5 પર ટ્રાયોલ એટલે આલ્કોહોલ. બાકી હાઇડ્રોજન તમારે ગોઠવવાના. ચલો ત્યાર પછી 2 3 ડાઇઇથાઇલ ફિનોલ. એટલે ફિનોલ એટલે બેન્ઝીન તો છે જ, ઉપર OH ને ફિનોલ કહેવાય. 2 અને 3 પર ઇથાઇલ. ઇથાઇલ મતલબ C2H5 અથવા CH2CH3 પણ લખાય. ચલો ત્યારબાદ ઇથોક્સી પ્રોપેન. પ્રોપેન એટલે 3 હોય, 1 ઉપર ઇથોક્સી તો OCH3, ઇથોક્સી એટલે C2H5. ઓકે, તમે જોઈ શકો છો 1 ઇથોક્સી પણ ક્યાં ઉપર આવ્યો? 1 પર, તો 1 ઇથોક્સી પ્રોપેન. સાયક્લોહેક્ઝાઇલ એટલે અને મિથેનોલ. મિથેનોલ એટલે એક જ કાર્બન ઉપર OH હોય, અને સાયક્લોહેક્ઝાઇલ એટલે સાયક્લોહેક્ઝેન કહેવાય. સાયક્લોહેક્ઝેન જ્યારે શાખામાં જાય એટલે એને હેક્ઝાઇલ કહેવાય. તો સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ, આનું નામ સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. સાયક્લોપેન્ટેન 3 in 1 all. સાયક્લોપેન્ટેન થઈ ગયું. 1 all અને 1 2 3 in થઈ ગયું. ચલો 2 ઇથોક્સી મિથાઇલ પેન્ટેન. પેન્ટેન એટલે 5, બરોબર. 2 ઇથોક્સી એટલે O સાથે ઇથેન, ઇથોક્સી. અને 3 મિથાઇલ એટલે CH3. ચલો હવે જોઈએ પેન્ટેન 3 ઓલ. તો પેન્ટેન મતલબ શું આવશે? પેન્ટેન મતલબ 5 કાર્બન, 3 ઉપર ઓલ અને 3 ઉપર સાયક્લોહેક્ઝાઇલ. સાયક્લોહેક્ઝાઇલ એટલે સાયક્લોહેક્ઝેન થઈ ગયું. 3 ઉપર છે બંને, 3 સાયક્લોહેક્ઝાઇલ અને 3 ઓલ પેન્ટેન ઉપર. હાઇડ્રોજન તમારી રીતે ગોઠવવાના છે બઘા. આ રીતે એનું બંધારણ તમને જોવા મળશે. આ રીતે ટ્રાય કરજો. આ રીતે સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણે IUPAC નામકરણ અને એના આલ્કોહોલના પ્રકાર વિશે ચર્ચા કરી ગયા.